લો બોલો, ખાનગી શાળા નહીં બલકે સરકારી શાળામાં એડમિશનનો વધ્યો છે ક્રેઝ। ગુજરાતમાં આ વર્ષે 2,29,000થી વધુ વિદ્યાર્થીઓએ ખાનગી શાળા છોડી સરકારી શાળામાં પ્રવેશ મેળવ્યો। સૌથી વધુ અમદાવાદના 37,000 વાલીઓએ ખાનગી શાળામાંથી પોતાના સંતાનનું નામ કઢાવી સરકારી શાળામાં એડમિશન મેળવ્યું। આવી જ રીતે સુરતમાં 22,000, વડોદરામાં 10,000 અને રાજકોટમાં 6,000 વિદ્યાર્થીઓએ સરકારી શાળામાં પ્રવેશ મેળવ્યો। ખાનગી શાળાઓ વાલીઓ પાસેથી બેફામ ફી વસૂલે છે, જેને લઈ વાલીઓ સરકારી શાળા તરફ વળ્યા છે। ગેરહાજર શિક્ષકો મુદ્દે રાજ્યનું શિક્ષણ વિભાગ એક્શનમાં। ગાંધીનગરમાં રાજ્ય કક્ષાના શિક્ષણ મંત્રીની અધ્યક્ષતામાં મળી બેઠક, જેમાં શિક્ષણ સચિવ મુકેશ કુમાર, પ્રાથમિક શિક્ષણ નિયામક સહિતના અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા। 16 જિલ્લામાં અંદાજે 72 શિક્ષકો લાંબા સમયથી ગેરહાજર છે। હજુ તપાસ ચાલતી હોવાથી ગેરહાજર શિક્ષકોનો આંક 200 પર પહોંચી શકે છે। બેઠક બાદ અધિકારીઓએ તો કંઈ પણ કહેવાનું ટાળ્યું, પરંતુ શિક્ષણ મંત્રી પ્રફુલ પાનસેરિયાએ દાવો કર્યો કે ગેરહાજર એક પણ શિક્ષકને પગાર નથી ચૂકવાતો। આવા શિક્ષકો સામે કડક કાર્યવાહી કરાશે। આ તરફ કોંગ્રેસ પ્રવક્તા મનીષ દોશીએ રિયલ ટાઈમ મોનિટરિંગ અને વિદ્યા સમીક્ષા મોડેલ પર સવાલ ઉઠાવ્યા। વર્ષ 2019થી 2022 દરમિયાન લાંબા સમય સુધી ગેરહાજર રહેનારા 134 શિક્ષકોને ઘર ભેગા કરાયા હતા। સૌથી વધુ બનાસકાંઠા જિલ્લામાં 18 શિક્ષકોને કરાયા હતા ઘર ભેગા।